મિત્રો આપણે આવી ગયા છીએ પ્રેમ પરિવાર આયોજિત પગયાત્રી સેવા માટે દ્વારકા કાલાવડ ચિત્ર આયોજિત પાણીનો કેમ્પ છે અહીંયા. જોઈ લ્યો આ કેમ્પનો નજારો જોઈ લ્યો. પબ્લિક ક્યાંય સમાતું નથી. જોઈ લ્યો ગમે તે બાજુ જુઓ ટ્રાફિક છે. જોઈ લ્યો. હાલો એ આકો હાલો. જોઈ લ્યો એન્ટ્રી ગેટ જોઈ લ્યો. આનો એન્ટ્રી ગેટ જો ગેટની બાજુમાં આ બાજુ ચીચોડો છે. અહીંથી દવાનો કેમ્પ છે. આ બાજુ દવાનો કેમ્પ છે. અહીંયા ટોટલી દવાની સુવિધા છે. પગમાં માલિશ થાય છે. એકથી બધી સુવિધા છે. જોઈ લ્યો. સો અહીંયા છે ને સેવાની છે ભાઈને. જો અહીંયા દિલીપભાઈ કરંગિયા છે. આ દિલીપભાઈ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દેવભૂમિ દ્વારકા દ્વારા અમારા સ્ટોર છે જેમાં દરેક વ્યક્તિઓને કાનૂની સહાય બાબતે ચર્ચા બાબતે બધાને માહિતી આપવામાં આવે છે. દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં અને દરેક રાજ્યમાં જિલ્લા સત્તા કાનૂની સેવા મંડળની કચેરી આવેલી છે. જેમાં કોઈ પણ ગરીબ માણસ આવે તો તેને ફ્રીમાં વકીલ આપવામાં આવે છે. 1 રૂપિયાનો ખર્ચો આવતો નથી. અને આપણી ઓફિસ દરેક રાજ્યમાં આવેલી છે. ત્યાં તમે જાઓ તમે કચેરીમાં કહેવાનું કે મારે ફ્રીમાં વકીલ જોઈએ. એના માટે તમારે ડોક્યુમેન્ટ આપવા પડે છે. SC/ST માં આવતો તો જાતિનો દાખલો, આધાર કાર્ડ, OBC માં આવતા હોય તો 3 લાખથી ઓછી આવક છે. પ્રેમ પરિવારના હિસાબે ટોટલી કાનૂની છે. ટોટલી ચાલો ભાઈ. આ ગેટ છે અહીંથી એન્ટર થાય છે પ્રેમ પરિવારનો. પ્રેમ પરિવાર કેમ્પ પબ્લિક આજે 21મું વર્ષ આનું ચાલુ થયું. બરાબર. આ રાજુભાઈ નંદાણીયા, એની સરનેમ નંદાણીયા છે અને સૌદાસભાઈ ચાવડા વાડીવાર એની છાપ પટેલની છે. સૌદાસ પટેલ અને રાજુભાઈ નંદાણીયા છે. પટેલ છે. પટેલ છે આહિર છે. હજી કોઈને ખબર નથી કે હું હાલી રહ્યું છે. આજે 21 વર્ષથી આ શરૂઆત રાજુભાઈ અહીંયા 2 ડબ્બા તેલ અને 2 ગુણી બટેટા એ વેફરથી ચાલુ કર્યું હતું. અને આજે 21 વર્ષના વાણા વાઈ ગયા. 300-400 માણસો સતત કામ કરે અને સતત હસતા મુખે બધાય. એક કચરો પણ તમને અહીં જોવા ના મળે. આજે અમદાવાદથી માંડી દ્વારકા લગીના કોઈ પણ ગ્રુપ, ભરવાડ સમાજ હોય, આહિર સમાજ હોય, પટેલ સમાજ હોય, ચાહે દરેક ઇતર જ્ઞાતિ હોય, એને પ્રેમ વડોદરા સ્કૂલના છોકરા છે ત્યાં વિદ્યાર્થી બધા.
જોઈ લ્યો ભાઈ લોહાના લાડવા ચાલુ છે કામ. થોડુંક અંધારું દેખાય. હજુ રોટલા ચાલુ છે. જોઈ લ્યો બધે. આ બાજુ રોટલાનું કામ ચાલુ છે. આ બાજુ કપડાં છે બધા સૂકવે વાસણ ઘૂસવા માટેના. આ બધા સ્ટેલિંગ છે બધા. બટેકા મોરવાનું કામ ચાલુ છે. આ બાજુ ડીશોનું કામ ચાલુ છે લૂસવાનું. આ બાજુ બધા પરિવારના આયોજક જે આ ચશ્માવાળા ઊભા છે રાજુભાઈ, એ પોતે આયોજક. આવડા મોટા થઈને માણસો જોઈ લ્યો. સાદા સિમ્પલ જોઈ લ્યો. શાક ડાયરેક્ટ પાણી દાળ. મિત્રો કોમેન્ટ ઢોસાના આ શું છે, કારણ કે ઘણા બધા અત્યારે નવી પેઢીને ઘણી બધીને ખબર નહીં હોય આ શું છે. આની એક મજા જ અલગ છે. ચાલો કોમેન્ટ કરજો, લાઈક કરજો. જય દ્વારકાધીશ.